Hello everyone. How are you all? I hope you all are fine and safe at your home. તો ચલીએ આજે આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ સબ્જેક્ટમાં પહેલાં તો વેલકમ બેક, બધાનું વેલકમ બેક આફ્ટર ધ એક્ઝામ થયા બાદ આજે આપણે વેલકમ બેક કરીએ. તો બચ્ચા લોગ આજે આપણે એક્ઝામની થકાન ઉતારીએ અને ઇંગ્લિશ સબ્જેક્ટમાં એક સ્ટોરી જોઈએ. સ્ટોરી જોવી છે બચ્ચા લોગ? તો ચલીએ આજે આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં એક સ્ટોરી જોવાના છીએ અને એ સ્ટોરીથી આપણે કાંઈ લર્ન પણ કરવાનું છે. સ્ટોરી ફક્ત જોવા પૂરતી યા તો સાંભળવા પૂરતી નથી કરવાની. વી લર્ન સમથિંગ ફ્રોમ ધ સ્ટોરી. આપણે એ સ્ટોરીથી કાંઈ લર્ન કરવાનું છે અને તેની મોરલ્સ વેલ્યુ પણ જોવાની છે કે એ સ્ટોરીથી આપણને શું શીખવા મળ્યું, મોરલ ઓફ ધ સ્ટોરી શું છે. તો ચલીએ પહેલાં આપણે જોઈએ સ્ટોરી નેમ. સ્ટોરીનું નામ છે ધ અગલી ડકલિંગ. ધ અગલી ડકલિંગ. ડકલિંગ એટલે બતક બેબી હોય ને, ડક બેબી. તમને યાદ છે મેં એનિમલ્સ એન્ડ યંગ વન કરાયું હતું ત્યારે ડક બેબી, ડકલિંગ યાદ આવ્યું? યસ, ધ સ્ટોરી નેમ ઇઝ ધ અગલી ડકલિંગ. અગલી એટલે બદસૂરત, કદરૂપું. અગલી એટલે કદરૂપું. તો ચલીએ આ સ્ટોરી આપણે શરૂ કરીએ. અને આજે મેં કોઈને પણ નહીં કહું કે ટેક યોર બુક એન્ડ પેન્સિલ. ટુડે નો બુક, નો પેન્સિલ, ઓનલી એન્જોયમેન્ટ વિથ ધીસ સ્ટોરી. ઓકે, તો આપણે ખાલી આ સ્ટોરીને એન્જોય કરવાની છે. તો ચલીએ, યુ જસ્ટ ટ્રાય ટુ રિપીટ. તમારે ખાલી સેન્ટેન્સીસ મારી પાછળ બોલવાનું રિપીટ કરવાનું છે ઇંગ્લિશમાં. ઓકે, ધ સ્ટોરી નેમ ઇઝ ધ અગલી ડકલિંગ. ધ અગલી ડકલિંગ. ધ અગલી ડકલિંગ. ચલીએ. Mother duck was on her nest, watching for her young brood to hatch. Mother duck was on her nest, watching for her young brood to hatch. Say with me. Mother duck was on her nest, watching for her young brood to hatch. ચલીએ, મધર ડક એટલે કે જે માતા ડક છે, બતક, એ નેસ્ટ પર બેઠા છે. એટલે કે જે એમનું ઘોંસલું છે, જે એમનો માળો છે, ત્યાં તેઓ બેઠા છે અને તેઓ તેમના માળામાં એગ્સ પર બેઠા છે. તમને ખબર છે બચ્ચા લોક, જ્યારે કોઈ બર્ડ્સ એગ આપે, અંડા આપે, તો તે તેમની ઉપર જ બેઠીને તેનું સેવન કરે. જ્યાં તક એ અંડું ક્રેક ન થાય ત્યાં સુધી એ બર્ડ એ અંડા એટલે કે જે એના એગ્સ છે એને છોડતા નથી. તો અહીંયા મધર ડક પણ તે જ કરી રહી છે. મધર ડક વોઝ સેટેડ ઓન હર નેસ્ટ. એની જે માળો છે તેના ઉપર બેઠા હતા અને વોચિંગ ફોર હર યંગ બ્રૂડ ટુ હેચ. તે ઇંતજાર કરે છે કે તેમના નાના નાના બચ્ચાઓ એ અંડામાંથી ક્યારે બહાર આવે. તો ચલીએ, તમે બચ્ચા લોકો ક્યારે માળો જોયો હશે ને? હા, તો માળામાં જ્યારે અંડા દીધા હોય ને તો બર્ડ્સ તેના ઉપર જ બેઠી હોય, પંખી. One shell cracked and then another, and from each egg came a duckling that lifted its head and cried, "Peep, peep." ચલીએ, વન શેલ ક્રેક્ડ એટલે કે એક અંડું ફૂટ્યું. એન્ડ ધેન અનધર, પછી હજી એક. ફ્રોમ ઈચ એગ કેમ ડકલિંગ ધેટ લિફ્ટેડ ઇટ્સ હેડ એન્ડ ક્રાઇડ. હર અંડામાંથી ડકલિંગ બહાર આવવા માંડ્યા. એક પછી એક બચ્ચા બહાર આવવા માંડ્યા અને એક પછી એક અંડા ફૂટવા લાગ્યા. આવી રીતે એક એક બચ્ચું અંદરથી બહાર આવતા ગયા અંડામાંથી અને એનું માથું બહાર કાઢે અને પીપ પીપ રોવે. જો ભાઈ, ડગ્સ જ્યારે મસ્તી કરે યા આવાજ કરે ને તો ક્વાક ક્વાક કરે, બટ જ્યારે એ રોવે છે ત્યારે પીપ
પીપ કરીને રોવે છે. ઓકે બચ્ચા લોગ, તમે અહીંયા જોયું જો આ બર્ડ્સ કઈ રીતે બહાર આવ્યું, જો અંદરથી શેલમાંથી આ ડકલિંગ પેલા લેગ આઉટ કર્યો, એવી રીતે એક એક કરીને બધા એગ્સમાં ક્રેક થઈ. ડીડ યુ સી? હા, બધા શેલ્સ ધીરે ધીરે ફૂટવા લાગ્યા. 1 2 3 and 4. આ એક જ શેલ છે જે હજી સુધી ક્રેક થયું નથી. One egg, the biggest, is not hatched yet. One egg, the biggest, is not hatched yet. એક અંડું જે મોટું હતું, જે નહોતું ફૂટ્યું, એ સૌથી મોટું હતું અને હજી સુધી ફૂટ્યું નથી. At last the egg broke and a new duckling came and cried, "Pip, pip, pip." At last the egg broke and new duckling came out and cried. જો ભાઈ ફાઇનલી એ અંડું ફૂટી ગયું. ફાઇનલી જે મોટું એગ હતું, જે હજી સુધી ફૂટ્યું ના હતું શેલ, એ ફાઇનલી હવે ક્રેક થઈ ગયું. બ્રોક એટલે તૂટવું. બ્રોક થઈ ગયું અને ધીરે ધીરે કરી અને એ ડકલિંગ પણ બહાર આવ્યું. એ જે બીજું ડકલિંગ હતું તે બહાર આવ્યું અને એ પણ આવતાની સાથે શું કર્યું? ક્રાઇડ. જો ભાઈ રોતા રોતા આવ્યા ને. તો કઈ રીતે રોવે ડકલિંગ? કઈ રીતે રોવે છે? પીપ પીપ. ઓકે, તો નાવ રીડ ધીસ લાઇન. એટ લાસ્ટ ધ એગ બ્રોક and a new duckling came out and cried. How they cried? પીપ પીપ. વેરી ગુડ. તો ચલીએ, ફાઇનલી એ એક પણ બ્રોક થઈ ગયું અને ડકલિંગ બહાર આવી ગયું. ઇટ વોઝ વેરી લાર્જ એન્ડ અગલી. જો ભાઈ ડકલિંગ જે બહાર આવ્યા ને, એ તો ભાઈ મોટું હતું અને અગલી હતું. અગલી એટલે કદરૂપું, બદસુરત. એ જે ડકલિંગ બહાર આવ્યું એ તો ભાઈ અગલી અને કદરૂપું હતું. લાર્જ એટલે મોટું. ઇટ વોઝ વેરી લાર્જ એન્ડ અગલી. લાર્જ એટલે મોટું, અગલી એટલે કદરૂપું. એ તો ભાઈ મોટું અને કદરૂપું હતું. જો બધા ડકલિંગ તમે જોયા, હમણાં જે બીજા બેબી બધા આવ્યા એ યલો અને એકદમ ફાઇન ફાઇન હતા ને. હા, આ થોડું અલગ છે. તો જો એની મમ્મી તેને કેટલા ગૌરથી જોવે છે, આ ડક તેને કેટલા ધ્યાનથી જોવે છે કે આ કઈ રીતનું મારું ચાઇલ્ડ છે. He was different, so big and ugly that even his brothers and sisters were unkind to him. He was different, so big and ugly that even his brothers and sisters were unkind to him. Different એટલે અલગ, big and ugly એટલે મોટું અને કદરૂપું, brothers and sisters એટલે ભાઈ બહેન, unkind એટલે કે તેની સાથે જરાય મોહબ્બત પ્યારથી પેશ નહોતા આવતા. ચલીએ, હી વોઝ ડિફરન્ટ. એ તો ભાઈ અલગ દેખાતા હતા. સો બિગ એન્ડ અગલી, મોટું અને કદરૂપું દેખાતું હતું. ઇવન હિઝ બ્રધર એન્ડ સિસ્ટર્સ વર અનકાઇન્ડ ટુ હિમ. અને આટલું નહીં, પણ તેના ભાઈ બહેન પણ તેને એકદમ અવોઇડ કરતા હતા, એનાથી સાવ જ અલગ રીતે પેશ આવતા હતા. જો અહીંયા દેખાય છે 4 brothers and sisters છે, જોયું? એન્ડ ધીસ ડકલિંગ વોઝ ક્રાઇંગ. જો ભાઈ તો રોવે છે. હા, ડીડ યુ સી? ધીસ ડકલિંગ વોઝ ક્રાઇંગ બીકોઝ હી ઇઝ એન અગલી. તો ચલીએ, અહીંયા આ લાઈનમાં આપણે શું શીખવા મળ્યું કે આપણે આપણા ભાઈ બહેન સાથે મોહબ્બતી પેશ આવવું જોઈએ. જો આ બર્ડ્સ થઈને આને દુઃખ થયું કે એના ભાઈ બહેને એની સાથે પ્યારથી વાત ન કરી તો એ રોવા માંડ્યો. તો આપણે તો હ્યુમન છીએ, આપણે બર્ડ્સ નથી. આપણે તો એક હ્યુમન એટલે કે ઇન્સાન છીએ. તો આપણને કેટલી તકલીફ થાય આપણે આપણા નાના ભાઈ બહેન સાથે ફાઇટ કરીએ તો. ચલીએ, ધ હોલ farmyard laughed at him
જે આખું ફાર્મ યાર્ડ હતું ને એની જે આખી ફેમિલી હતી ને એ તો ભાઈ લાફ્ટ કરે, એના ઉપર હસવા માંડી. જો અહીંયા દેખાય છે આખી ફેમિલી. હા, અહીંયા છે ડકલિંગની માં એટલે કે તેમની મમ્મી, ડેડી અને તેના વડીલ. તો અહીંયા છે તેના નાના નાના ભાઈ બહેન. તો બધા મળી અને એ ડકલિંગ પર શું કરે છે? કમેન્ટ પાસ એટલે કે લાફિંગ, એના ઉપર હસે છે, જે કરાય નહીં. અગર એને ફક્ત એના ભાઈ બહેને અવોઇડ કર્યો, ભાઈ બહેન એની સાથે બરાબર પેશ ના આવ્યા તો એને રોવું આવી ગયું. તો અહીંયા તો પૂરી ફેમિલી તેને રોવડાવે છે ને, બિકોઝ બધા તેના ઉપર હસે છે, મજાક ઉડાવે છે. તો ઇટ ઇઝ વેરી બેડ, ઇટ ઇઝ વેરી અનકાઇન્ડ. He felt miserable, so at last he ran away. He felt miserable, so at last he ran away. જો ભાઈ, મિસરેબલ એટલે દુઃખી થવું, ran away એટલે ત્યાંથી ચાલ્યા જવું. એ તો ભાઈ બહુ એમને દુઃખ થયું અને આખરમાં એણે તો એમનો લગેજ લીધો. જો અહીંયા પોટલી દેખાય છે, અને એ તો ભાઈ ચાલવા લાગ્યા. ચલો, નાઉ સે વિથ મી. He felt miserable, so at last he ran away. So at last he ran away. એને તો બહુ દુઃખ થયું હતું, એ તો દુઃખી હતા. તો શું થાય? દુઃખી હોઈએ આપણે ત્યારે આપણને તકલીફ થાય છે ને, આપણને તકલીફ થાય ત્યારે જ આપણે દુઃખી થઈએ છીએ. તો આ ભાઈને પણ ખૂબ દુઃખ થયું, કેમ કે ભાઈ બહેન વાત કરતા ન હતા, મમ્મી ડેડી ફેમિલી બધા તેને અવોઇડ કરતા હતા. તો એ ભાઈ ચાલતા થયા, રેન અવે કર્યું. વોટ શોર્ટ ઓફ ડક આર યુ? What sort of duck are you? Said two wild ducks. You are accidentally ugly. જો ભાઈ, what sort of a duck are you? આ જે બે વાઇલ્ડ ડક છે ને, said two wild ducks. આ લાઈન કોણ બોલે છે? આ જે બે જંગલી બતક છે. ડક એટલે બતક, એઝ આઈ ટોલ્ડ યુ ઇન બિફોર, રાઈટ? ડકને આ જે બે જંગલી ડક છે તેઓ બંને મળી અને આ નાના અમથા ડકલિંગને પૂછે છે કે તું કઈ ટાઈપનો ડક છો? કઈ ટાઈપનો ડક છો? તું તો એક નિહાયતી બદસૂરત છો. એક્સિડેન્ટલી એટલે નિહાયતી. તું તો ભાઈ નિહાયતી બદસૂરત અને કદરૂપો છો. કોણ કહે છે આ વાત? આ બે જે જંગલી ડક હતા, વાઇલ્ડ ડક. જો ભાઈ, ડક્સમાં પણ ઓલું હોય છે ભાઈ, વાઇલ્ડ, ડોમેસ્ટિક, કેમ કે જે પાળેલા હોય, જે આપણી આસપાસ રહેતા હોય તે ભાઈ ડોમેસ્ટિક કહેવાય, અને જે જંગલમાં રહેતા હોય જંગલી એને વાઇલ્ડ કહેવાય. અન્ડરસ્ટુડ? તો ચલીએ, હવે આ ભાઈને તો આ બંને ડકની પણ વાત ખરાબ લાગી, કેમ કે ડકે પણ તેને શું કહ્યું કે તું તો કઈ ટાઈપનો ડક છો? તું તો એક નંબરનો નિહાયતી બદસૂરત છો. ચલીએ, અહીંયા પણ તેમને દુઃખ થયું. In a moment a large terrible dog passed quite near without touching him. In a moment a large terrible dog passed quite near without touching him. એટલામાં તો ભાઈ એક મોટો ખતરનાક ડોગી ત્યાંથી પસાર થયો. જો પિક્ચરમાં દેખાય છે ને, ક્વાઇટ નિયર એટલે એકદમ બાજુમાંથી એની પસાર થયો, પણ વિધાઉટ ટચિંગ હિમ. નસીબ જો એને ટચ પણ કર્યું નહીં. એ ડોગી કંઈ છોડે કોઈને? બિકોઝ એ તો કેટલો ભયંકર ડોગી દેખાય છે, બટ ડોગી એને ટચ કર્યા વગર એકદમ એની બાજુમાંથી પસાર થઈ ગયો. ઇન અ મોમેન્ટ, સે વિથ મી, ઇન અ મોમેન્ટ a large terrible dog passed quite near without touching him. Thankful I am for being so ugly. Thankful I am for being so ugly. જો ભાઈ, એને પહેલા તો શુકર અદા કર્યો કે શુકર, મેં આટલો કદરૂપો છું. શુકર, મેં આટલો કદરૂપો છું. ઇવન અ ડોગ વિલ નોટ બાઇટ મી, હી થોટ. એને તો ભાઈ વિચાર્યું, હી થોટ કે શુકર,
હું આટલો અગલી છું એટલે જ મને ડોગે બાઇટ કરી નહીં. જો હું બ્યુટી અને એકદમ સુંદર દેખાતો હોત તો ડોગ મને પણ ખાઈ જાત, બાઇટ કરી જાત. તો અહીંયા પહેલાં તો એણે શુક્ર અદા કર્યો. એણે મનમાં વિચાર્યું કે શુક્રિયા કે હું આવો અગલી છું એટલે જ મને ડોગે બાઇટ કરી નહીં. ચલો ત્યાંથી તે પસાર થયા તો એટલામાં એક કોટેજ મળ્યું. ઇન અ કોટેજ હી મેટ અ કેટ એન્ડ અ હેન. એટલામાં તો એક કોટેજ દેખાણું. કોટેજમાં તેમને, કોટેજ એટલે હાઉસ ટાઈપ જ હોય, કોટેજ એટલે હાઉસ જ થયું એક ટાઈપનું. ઇન અ કોટેજ હી મેટ અ કેટ એન્ડ અ હેન. એટલામાં એક કોટેજમાં એ ગયા, ત્યાં તેમને એક કેટ મળી અને એક હેન મળી. જો ભાઈ દેખાય છે પિક્ચરમાં? હા. I wanted to swim on the water. It's so delightful. What an absurd idea, said the hen. ચલીએ ભાઈ, હવે તો ડક કહે છે કે મને સ્વિમ કરવું છે પાણીમાં, મને પાણીમાં સ્વિમિંગ કરવી છે. કોણે કહ્યું આ વાત? ડકે. ડક કહે છે કે મને પાણીમાં તરવું છે. જો ભાઈ ડકના બચ્ચાને તો તરવું જોઈએ ને. હા, એને તો ભાઈ તરવું હતું. તો એણે કહ્યું કે મને ભાઈ સ્વિમ કરવી છે. તો સ્વિમ કરવા વાસ્તે ત્યાં પાણી હતું નહીં. તો એટલામાં તો હેન શું કહે છે? હેન કહે છે શું આવી વાહિયાત વાતો કરે છે. હેન સેડ અપશોર્ટ. અપશોર્ટ એટલે વાહિયાત. હેન કહે છે કે આવી વાહિયાત વાત શું કરે છે? અહીંયા કંઈ તરવા વાસ્તે વોટર વગેરે છે નહીં. તો ભાઈ અગેન તેમને દુઃખ થયું, તે ત્યાંથી પણ ચાલતા થયા. Nobody understand me, said the duckling. He felt he left the cottage. એટલામાં તો ભાઈ એને ખૂબ દુઃખ થયું. એ કહે કોઈ મને સમજવા તૈયાર નથી. Nobody understand me. કોઈ મને સમજવા તૈયાર નથી, said the duckling. ડકલિંગ આ વાત કહેતા હતા. He left the cottage. એ તો ભાઈ કોટેજ પણ એમણે છોડી દીધું. જો ભાઈ કેટલી જગ્યાએ ગયા એ? પહેલાં તેમણે તેમની ફેમિલી અને ફાર્મ યાર્ડ છોડી દીધું. પછી તેને રસ્તામાં 2 વાઇલ્ડ ડક્સ મળ્યા. પછી ડોગ, પછી કેટ એન્ડ હેન. કોઈ પણ તેને સમજવા તૈયાર હતું નહીં. ટાઈમ પાસ થતો ગયો. ટાઈમ તો ભાઈ ચાલતો ગયો. ટાઈમ કાંઈ રૂકવાના છે નહીં. તો ટાઈમ તો ભાઈ ચાલવા લાગ્યા. એટલામાં ઓટમન સિઝન આવી, એટલે કે પાનખર ઋતુ. ઓટમન સિઝન આવી, પાનખર ઋતુ, એ ઋતુ પણ વહી ગઈ. પછી આવી ઠંડી, તકરીબન વિન્ટર આવી ગયું. એણે ચાલવાનું અને સફરની એણે શરૂઆત કરી. ચાલતા બધાને મળતા ઘણો વખત પસાર થઈ ગયો. સમય તો ભાઈ ભાગવા લાગે. તો એટલામાં તો કઈ સિઝન ગઈ? પાનખર આવી અને વહી ગઈ. હવે વિન્ટર પણ આવી ગયો, એટલે કે શિયાળો. ચલીએ, આવી રીતે સમય વીતતો ગયો અને ડકલિંગ તો ભાઈ પરેશાન થતા રહ્યા. One evening, a flock of beautiful birds came out of the bushes. They were swans. One evening, a flock of beautiful birds came out of the bushes. They were swans. ચલીએ, એક સાંજ એવી આવી, ત્યાં તેને ફ્લોક એટલે કે આખું ઝુંડ હોય ને, જે ગ્રુપ હોય ને, એને ફ્લોક કહેવાય. અ ફ્લોક ઓફ બ્યુટીફુલ બર્ડ્સ, એટલા સુંદર પંખીઓનું એને ઝુંડ દેખાણું. એ એક ઝાડીમાંથી આવતા હતા. આ જે ઝાડીઓ હોય ને, ઝાડની અંદરથી જે આવતા હોય એને જંગલ ઝાડીમાંથી આવવું કહે ને. અને they were swans. સ્વાન્સ એટલે હંસ. સ્વાન્સ એટલે શું થાય? હંસ. તેઓ તો ભાઈ હંસો હતા. જો અહીંયા દેખાય છે કેટલા બધા છે? 1 2 3. હિયર ઇટ ઇઝ. હા, તો એણે તો ભાઈ એક સાંજ એવી આવી જ્યાં તેને આટલા બધા સુંદર હંસો દેખાણા. બ્યુટીફુલ એટલે સુંદર.
તેઓ સ્વાન્સ હતા. તેઓ કોણ હતા? સ્વાન્સ. સ્વાન્સ એટલે હંસ. તમને ખબર છે હંસ ખૂબ જ બ્યુટીફુલ હોય છે. તમે જોયું છે ક્યારે હંસને? હા, હંસ તો બ્યુટીફુલ બર્ડ પણ કહેવાય છે, કેમ કે એટલા મિલ્કી વ્હાઇટ હોય અને એનો રૂપ, એનો શેપ એટલો ક્યુટ સો હોય છે ને, એટલે હંસ પણ બ્યુટીફુલ બર્ડ કહેવાય, ખાલી પીકોક નહીં. The duckling had never seen any like them before. The duckling had never seen any like them before. The duckling had never seen any like them before. ડકલિંગે તો ભાઈ આ પહેલા આવા કોઈ સુંદર બર્ડ્સ નહોતા જોયા. ડકલિંગ એટલે જે અગલી ડકલિંગ છે, એણે તો આ અગાઉ ક્યારેય આવું સુંદર દ્રશ્ય નહોતું જોયું. He wishes to be as lovely as these beautiful creatures. He wishes to be as lovely as these beautiful creatures. એણે તો ભાઈ દુઆ કરી. વિશ એટલે શું? આપણી ખ્વાહિશ, આપણી જે દુઆયું હોય, આપણી જે વિશિસ છે કે હું મારા માટે નવી સાયકલ લઉં. આપણે વિચારીએ છીએ ને, હા, કે આ બર્થડે મને નવી સાયકલ મળે, કાશ એવું થઈ શકે, રાઈટ? તો એ બધી આપણી ખ્વાહિશો છે. વિશિસ એટલે આપણી ખ્વાહિશો. તો અહીંયા આ ડકલિંગની બી ખ્વાહિશ થઈ કે કાશ મેં આવું લવલી એટલે કે ખૂબ જ પ્રિય અને સુંદર ક્રિએચર બનું. એને ભાઈ એવો ખ્યાલ આવ્યો, એની ખ્વાહિશ થઈ કે કાશ મેં પણ આટલો સુંદર અને ક્રિએચર્સ એટલે કે જે કુદરતની બનાવેલી ચીજ છે એમાંથી હોત. ક્રિએટર્સ જે હોય છે એ તો અલ્લાહ જ હોય છે, રાઈટ? એ જ પૂરું ક્રિએટ કરે છે આ વર્લ્ડને. તો આને પણ એમ વિશ થઈ કે કાશ મેં પણ આવી ખૂબસૂરત ચીજોમાંથી એક હોત. કોને થયું? આ ડકલિંગને. યસ. તો પછી શું થયું? One day he could see his own image in the clear water of a stream. One day he could see his own image in the clear water of a stream. એક દિવસ એણે પોતાની જ તસવીર, પોતાનો જ પડછાયો ક્લિયર વોટર એટલે કે સાફ પાણીમાં જોયો. સ્ટ્રીમ એટલે સમુદ્ર આપણે જે હોય ને, હા, તો એણે સાફ પાણીમાં પોતાનો પડછાયો જોયો. He was a graceful and beautiful swan. એણે તો ભાઈ નિરખીને જોયું તો એ તો કોઈ ડક હતો જ નહીં, એ તો કેટલો સુંદર અને પ્રિય લાગવા વાળો હંસ હતો. One day he could see his own image. ચલો મારી સાથે રિપીટ કરો બચ્ચા લોગ. One day he could see his own image in the clear water of a stream. As was a graceful and beautiful swan. એ તો ભાઈ ખૂબ જ સુંદર અને પ્યારો, એકદમ બ્યુટીફુલ એન્ડ ગ્રેસફુલ સ્વાન લાગતો હતો. એને તો આ વાતની ખબર પણ નહોતી. એ તો પોતાની જાતને અગલી ડકલિંગ સમજતો હતો, પણ એ તો ડકલિંગ હતા જ નહીં. એ તો ભાઈ સ્વાન નીકળ્યા. એ તો ભાઈ સુંદર સ્વાન નીકળ્યો એટલે કે હંસ. શું નીકળ્યું? હંસ. એ તો ભાઈ એણે જ્યારે પોતાનો શેડો જોયો પાણીમાં ત્યારે તેને રિયલાઇઝ થયું. અધરવાઇઝ હી વોઝ થિંકિંગ દેટ આઈ એમ એન અગલી. ત્યાં સુધી તો એ એમ જ વિચારતો હતો કે હું તો ભાઈ અગલી છું. ત્યાં સુધી એમને ખ્યાલ જ નહોતો કે ભાઈ હું હંસ છું, હું ડક છું નહીં. ચલીએ હવે જોઈએ આગળ. He had been persecuted for his ugliness and now he was the most beautiful of the bird. He was so happy. He was so happy. હવે એને તો ભાઈ પછતાવો થયો કે હું પોતાની જાતને આટલો અગલી સમજતો હતો, પણ હું તો મોસ્ટ બ્યુટીફુલ ઓફ ઓલ ધ બર્ડ્સ છું. હું તો બધા પંખીઓમાં સૌથી સુંદર પંખીમાં હું ગણાવું છું.
तो ही वॉज सो हैप्पी, એ તો ભાઈ ખૂબ ખુશ થયા. એ ભાઈ ખૂબ જ ખુશ થયો બિકોઝ હી નેવર એવર થોટ, એણે તો ક્યારેય વિચાર્યું પણ નહોતું કે હું આટલો અગલી છું તો હું આટલો સુંદર પણ બની શકીશ. ડકની સાથે એને રાખ્યો હતો, એટલે કે બતક સાથે. તો બતકની સાથે હંસની સરખામણી કાંઈ થાય નહીં, તેઓ એક સરખા દેખાય નહીં. તો અહીંયા તેને એમ જ થયું કે હું તો આ લોકથી અલગ છું ડક સાથે. પણ જ્યારે એને ખબર પડી કે હું તો ડકલિંગ છું જ નહીં, હું તો શ્વાન છું. તો ચલીએ, હી વોઝ સો હેપી. ફાઇનલી એ તો ભાઈ ખૂબ ખુશ થયા. He never dreamed of such happiness as this. He never dreamed of such happiness as thing while he was an ugly duckling. He never dreamed of such happiness as this while he was an ugly duckling. એણે તો ભાઈ ક્યારે સપનામાં પણ આ ખુશી નહોતી વિચારી. જ્યારે એ અગલી ડકલિંગ હતો, જ્યારે એ કદરૂપો બદસુરત બતકનું બચ્ચું કહેવાતું હતું, ત્યારે એણે ક્યારેય સપનામાં પણ નહોતું સોચ્યું કે હું તો ભાઈ શ્વાન છું ને હું તો આટલો સુંદર છું. ચલીએ, આ સ્ટોરીથી આપણને શું શીખવા મળ્યું? હિંમત હારવી જોઈએ નહીં. આ ડકલિંગે શું કર્યું? કેટલી જગ્યાએ ગયો, કેટલું એણે સ્ટ્રગલ કર્યું. તેણે પહેલાં તો એનું અંડું ચેન્જ થઈ ગયું હોય તો જ આ થઈ શકે, કેમ કે અગર એ ડક નથી તો એ શ્વાન છે, તો એનું એગ ચેન્જ થઈ ગયું હતું. તો અહીંયા પહેલાં તો એણે એના ભાઈ બહેનની અનકાઇન્ડનેસ બિચારાએ ઝેલી, પછી આખા ફાર્મ યાર્ડ એટલે કે પૂરી ફેમિલી તેના ઉપર હસી અને ખૂબ મજાક ઉડાયો. પછી એ ભાઈ ચાલતા ચાલતા ઘરેથી તો નીકળી ગયા, પણ ચાલતા ચાલતા પહોંચ્યા વાઇલ્ડ ડક્સ એટલે કે જંગલમાં પહોંચી ગયા. ત્યાં તેને જંગલી બતકનો સામનો કરવો પડ્યો. તેમણે મજાક ઉડાડ્યો. ત્યાંથી થોડા આગળ પસાર થયા, ત્યાં ડોગ આવ્યો. ડોગ પણ ખૂબ ખતરનાક હતો. એ તો બી ગયો હતો ભાઈ, ડકલિંગ તો બી ગયો હતો. તો ડોગનો પણ એણે સામનો કર્યો. પછી ત્યાંથી પસાર થતાં થતાં તે પહોંચી ગયા એક કોટેજમાં, જ્યાં તેમને કેટ અને હેન મળી. તે લોકોએ પણ તેનો ખૂબ મજાક ઉડાવ્યો, બદતમીજીથી પેશ આવ્યા. પછી એટ લાસ્ટ એ તો ભાઈ પહોંચી ગયા એક સમુદ્ર પાસે, એક દરિયા પાસે, જ્યાં તેને આ હંસો બધા દેખાણા. અને ત્યાં તેને એટલી વારમાં ખ્યાલ આવ્યો કે હું પોતાને જોઉં તો સહી આઈનામાં. તો એ લોકો પાસે આઈના તો ના હોય, તો એણે પોતાનો જ શેડો, પોતાનો જ રિફ્લેક્શન પાણીમાં જોયું. તો તેને ખબર પડી કે હું તો સુંદર પંખીઓમાંનો એક પંખી છું. હું તો ભાઈ ડકલિંગ છું જ નહીં, હું શ્વાન છું. પણ આ બધું ક્યારે થયું? જાણે તેણે કોશિશ કરવાનું બંધ ના કર્યું. તે સતત કોશિશ કરતો રહ્યો, પોતાની જાતને ઇમ્પ્રૂવ કરતો રહ્યો, હર મુસીબતથી પાર થયો. અને આખરે તેણે સપનામાં પણ નહોતું વિચાર્યું તેવી ખુશી તેને અલ્લાહે ન્યામી. જોયું તમે? હા, પહેલાં તો આપણે હંમેશા થેન્કફુલ રહેવાનું ગોડનું, અલ્લાહ ઈશ્વર ખુદાનું, કે એણે આપણને આ લાઈફ આપી. વોટ એવર વી આર, અગલી, બ્યુટીફુલ, ડિફરન્ટ ફ્રોમ બ્રધર્સ એન્ડ સિસ્ટર, ડઝન્ટ મેટર. બધા ભાઈ બહેન સરખા નથી હોતા, બધા બચ્ચા ફેમિલીમાં સરખા નથી હોતા, બધામાં કંઈ સ્પેશિયાલિટી હોય જ છે. કોઈ રંગરૂપે તો કોઈ સ્માર્ટનેસમાં. અન્ડરસ્ટુડ બચ્ચા લોગ? તો આપણે હંમેશા પહેલાં તો શુક્ર અદા કરવો અને આપણે હિંમત ના હારવી. જો તમે સાચા દિલથી સખત મહેનત કરતા રહેશો તો ઇન્શાઅલ્લાહ યુ વિલ ગેટ ધ રિવોર્ડ ફ્રોમ અલ્લાહ. તમને એનો બદલો અલ્લાહથી મળશે જ. ડકલિંગ નેવર એવર થોટ ઇન ધ ડ્રીમ, એણે તો ક્યારેય સપનામાં પણ નહોતું સોચ્યું કે એને આટલી મોટી ખુશી મળશે. અન્ડરસ્ટુડ? તો ચલીએ, આ સ્ટોરીથી આપણને શીખવામાં મળ્યું કે આપણે જે છીએ તેમાં શુક્ર અદા કરીએ અને આપણે સખત હાર્ડવર્ક અને પોતાની જાતને સાબિત કરતા રહેવાનું છે કે હા ભાઈ, હું જે છું હું એક સ્પેશિયલ જ છું. ઓકે બચ્ચા લોગ? તો ચલીએ, અહીંયા સ્ટોરીનું ડી એન્ડ થયું અને આપણો આ લેક્ચર પણ ફિનિશ થયો. તો ચલીએ, એક્ઝામ બાદ મજા આવી સ્ટોરી સાંભળવાનું? થોડું રિફ્રેશમેન્ટ લાગ્યું? થોડું અલગ થયું?
થોડું ચેન્જ થયું ને કે ભાઈ આજે લખવું તો ન પડ્યું એટલીસ્ટ, રાઈટ? ચલો, પણ આજે આપણે ENVનો પેપર છે હા બચ્ચા લોગ. તો ચલિए, વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર એક્ઝામ એન્ડ થેન્ક યુ સો મચ. ઇન્શાલ્લાહ કાલથી નવા લેક્ચરમાં ફરી મુલાકાત કરશું. ટિલ દેન સ્ટે હોમ, સ્ટે સેફ. ગુડ બાય બચ્ચા લોગ.